સુરતમાં સીઆર પાટીલનું નિવેદન એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે। બીએલઓ દ્વારા ડોર ટુ ડોર ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે। બોગસ મતદારો મતદાન યાદીમાંથી દૂર થશે। 2 થી વધુ છે 1 થી વધુ જગ્યાએ નામ હશે તો તેના નામ કમી થશે। બીએલઓ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવી રહી છે, તેમને પણ અભિનંદન। જે મતદારોના હજુ પણ ફોર્મ ભરવાના બાકી હોય તેઓ ઝડપથી ફોર્મ ભરી પ્રક્રિયા પૂર્ણ કરે। જે મતદારોના નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની પણ ચકાસણી કરવી જોઈએ। જે નવા મતદારો બન્યા છે તે પણ પોતાના નામ ચકાસણી કરી જો નામ બાકી હોય તો પોતાનું નામ નોંધાવી દે। બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે અને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના 1 થી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ન હોય, કદાચ એને અણસમજના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એક ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।